આપણે ધરોઈ ડેમ પહોંચી ગયા છીએ। कम से कम 1.5 से 2 साल लग सकता है। ₹30 કોઈ બી લો તમે 30 રૂપિયામાં જોઈ લો। कोई भी लो 30। તો હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ। નમસ્કાર મિત્રો, તમે કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। આજે હું જવાનું છું ધરોઈ ડેમ પર ફરવા। ધરોઈ ડેમ પર મોટા પાકા પાયે પ્રોજેક્ટનું કામ ચાલુ છે, એ જોવા જવાનું છું। અને કેટલા સુધી કામ ચાલુ રહેવાનું છે, કેટલા દિવસ ચાલુ રહેશે, એ બધું તમને ત્યાં જઈને બતાવીશું। અને ધરોઈમાં રવિવારી બજાર ભરાય છે, એ બજાર પણ બતાવવાનું છું। અને તમે ચેનલ પર નવા હશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો છેલ્લા સુધી બને રહેજો। તમારું મારા બાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, ધરોઈ ડેમ જવાનું છે ફરવા। રિક્ષા લઈને જઈએ કે બુલેટ લઈને જઈએ? ચાલો બુલેટ લઈને જઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા રજવાડી હોટલે ચા પીવા, નાસ્તો કરવા। ચાલો નાસ્તો કરી લઈએ। મસ્ત ગરમા ગરમ પૌવા બને છે, ચા તૈયાર છે। આપણે ચા નાસ્તો ઓર્ડર કરી નાખ્યો છે। આપણે ચા આવી ગઈ આપણે, અને આપણે બાઇક પર સફર કરવા માટે જુઓ મોબાઈલ મૂકવા લીધા રસ્તામાં ખાવા માટે। ચા આવી ગઈ છે આપણી, અને થોડીક વારમાં પૌવા આવશે, પૌવા નાસ્તો કરી લઈશું। તો ફાઇનલી મિત્રો, આપણે ધરોઈ ડેમ પહોંચી ગયા છીએ। તમે મારી પાછળ જોઈ શકો છો, બ્રિજનું કામ ચાલુ છે, સાઈડમાં રસ્તો આપે, ત્યાંથી આપણે ધરોઈ ડેમમાં જઈશું અને ત્યાંનો નજારો બતાવશું। ત્યાં પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, એ બધું બતાવીશું તમને। આ વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો। તો મિત્રો, ધરોઈની અંદર જવા માટે સરસ મજાનો રસ્તો બનાવ્યો છે, આજુબાજુ વૃક્ષ વાવ્યા છે। હવે આપણે અંદર જઈશું અને તમને બતાવીશું પ્રોજેક્ટની કામગીરી કેટલું થયું છે અને કેટલું બાકી છે। તમે જોઈ શકો છો, બસ સ્ટેન્ડ બની ગયું છે સરસ મજાનું। બસ સ્ટેન્ડનું ચિહ્ન પણ આપે છે, અને સાઈડમાં આપ્યું કચરા પેટી, અને અહીં તમને સૂકો કચરો અને ભીનો કચરો નાખવાનો રહેશે। અહીંનું કામ જોઈને લાગે છે મિત્રો, ભવિષ્યમાં આ વિસ્તાર વધુ સુંદર અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। વરસાદી વાતાવરણમાં આ જગ્યાની સુંદરતા તો અલગ જ દેખાશે। તો મિત્રો, તમે ધરોઈ ડેમ આવવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જુઓ। કામ પૂરું થયા પછી અહીંનો અનુભવ વધુ સારો લાગશે। સામેની સાઈડ છે ધરોઈ ડેમ। હાલમાં આપણે ધરોઈ ડેમના વિસ્તારમાં ઊભા છીએ। તમે જોઈ શકો છો, દરેક તરફ બાંધકામ ચાલી રહ્યું છે, અને આજે વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે। કામ હજુ ચાલુ છે, પરંતુ તૈયાર થયા પછી આ વિસ્તારનો નજારો એકદમ જોવાલાયક હશે। અરે ભૈયા, ये प्रोजेक्ट बनने में कितना समय लगेगा? कम से कम 1.5 से 2 साल लग सकता है। એટલે મિત્રો, આ પ્રોજેક્ટ બનવામાં કમ સે કમ એક વર્ષથી 2 વર્ષ લાગી શકે છે। અને જ્યારે આ પ્રોજેક્ટ બનશે ત્યારે એક નંબર લાગશે, અહીંનો નજારો એક નંબર લાગશે। હજુ કામ ચાલુ હોવાથી કેટલીક જગ્યાએ પ્રવેશ બંધ છે। જો તમે અહીં આવો તો સુરક્ષાના નિયમો પાલન જરૂર કરજો।